રાજકોટમાં રફતાનો કેર ફરી જોવા મળ્યો। શહેરના અયોધ્યા ચોક પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં પૂરપાટ ઝડપે આવતી કારે સાયકલ લઈ જતા એક વૃદ્ધને જોરદાર અડફેટે લીધા। બનાવ બનતા જાગૃત નાગરિકે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી, જેથી ઇજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બીજી તરફ અકસ્માત સર્જી કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, જેના આધારે પોલીસે ફરાર કાર ચાલકને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે। અકસ્માતની ઘટના બની છે, હિટ એન્ડ રનની ઘટના બની છે। પૂરપાટ ઝડપે આવતી કારે સાયકલને લઈ જતા વૃદ્ધને જોરદાર અડફેટે લીધા હતા। બનાવ બનતા જાગૃત નાગરિકે તાત્કાલિક 108ને જાણ કરી હતી, જેથી ઇજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બીજી તરફ અકસ્માત સર્જી કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, જેના આધારે પોલીસે ફરાર કાર ચાલકને ઝડપી પાડવા માટે વધુ કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી ફોનલાઈન પર જોડાયા છે। લકી, ઘટના અંગે માહિતી આપશો। જે આપને જણાવ્યું હતું કે રાજકોટના અયોધ્યા ચોક 150 ફૂટની રોડ પર અકસ્માતની ઘટના છે તે વધુ એક વખત પ્રકાશમાં આવી છે। આજે અયોધ્યા ચોક છે ત્યાં અવારનવાર જે આ પ્રકારની ઘટના છે તે પ્રકાશમાં આવતી હોય છે, ત્યારે વધુ એક વખત અકસ્માતનો બનાવ છે તે બનવા પામ્યો છે, જેમાં વૃદ્ધ છે તે સાયકલ લઈને જતા હતા। તે દરમિયાન પાછળથી આવેલી એક કારે તેને હડફેટે લીધા હતા। હડફેટે લેતા જે મહજ અંશે કાર ચાલક છે તે બ્રેક મારે છે અને ત્યાંથી જે ફરીવાર તે ફરાર થાય છે। તે ચોક્કસપણે જે સ્થાનિકો એકઠા થઈ જતા જે કાર ચાલક છે તે ફરાર થઈ જાય છે, તો બીજી તરફ જે જાગૃત નાગરિક દ્વારા 108 મારફતે વૃદ્ધને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। હાલ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે, તેમાં જોઈ શકાય છે સમગ્ર અકસ્માતનો બનાવ। તો બીજી તરફ સીસીટીવીના આધારે પોલીસે સમગ્ર મામલે આરોપીને પકડવા તપાસ હાથ ધરી છે। જી આભાર માહિતી આપવા માટે।